હિંચકા ખાવાની મોજ, હિંચકા ખાવાની મોજ સાથે સાથે સ્વિમિંગ પુલમાં નાહવાની પણ મોજ. આવો લાવો વુડલેન્ડમાં જ. બરાબર આવા લાયક જગ્યા છે. ખાસ તો એનું ફૂડ બહુ સારું છે. તમને અહીં શું ગમ્યું? ઘણા માટે સારું. પછી બે જણા માટેનો ટૂંકમાં એક આખો છે ને બેડ કમ્પ્લીટ હોય, પછી બીજા અલગથી આવે એના માટે અમે અલગથી બેડની વ્યવસ્થા કરી દઈએ. શેરિંગ રૂમ પણ છે અને કપલ રૂમ પણ છે. સિઝનમાં અમારે છે 50-60 જણા ટૂંકમાં ટુરિસ્ટનો સમાવેશ થઈ જાય એવડી છે વ્યવસ્થા. એટલે અહીં મિત્રો આજની અમારી સફર છે ગીર જંગલની, સાસણ ગીરની. મિત્રો આમ તો આજે કાંઈ પ્લાન નહોતું નહીં ગીરમાં સાસણમાં જવાનું, પણ અચાનક જ પ્લાન થયું છે. ત્યારે આવો તમે પણ અમારી સાથે ગીરની મોજ માણો. આમ તો હું અવારનવાર ગીરમાં જતો હોઉં છું, પણ આજે અચાનક જ જવાનું થયું છે. તો આવો તમે પણ અમારી સાથે ગીરનો નજારો જુઓ, ગીરની વર્ષા ઋતુમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ જુઓ, પ્રકૃતિનો આનંદ માણો. અને આ ગીરનું દ્રશ્ય એવું આહલાદક હોય છે કે આપણનું મન ખરેખર મોહિત થઈ જાય છે. તો મિત્રો આ છે ગીરનો નજારો, આ છે ગીરની પ્રકૃતિનો એક આહલાદક દ્રશ્ય. મિત્રો અહીં રસ્તામાં તમને ઢોર ગાયો પણ મળી જતી હોય છે, કારણ કે ગીર એટલે આમ તો માલધારીનું ઘર. માલધારી માટે ગીર એક પોતાના જીવન ગુજારવા માટેનું સ્થળ પણ છે, અને ગીરના માલધારી એટલે એક ગીરનું ખરેખર તો ઘરેણું પણ છે. આ માલધારીઓ ગીરમાં પોતાના માલઢોર સાથે પોતાનું જીવન ગુજારતા હોય છે. એકદમ જંગલ વિસ્તારમાં રહેવું પણ થોડું અઘરું હોય છે, છતાં પણ આ લોકો પ્રકૃતિના આનંદ વશે પોતાના માલ ઢોર સાથે આનંદથી જીવન વિતાવતા હોય છે. તો મિત્રો આવો આપણે પણ આવા ગીરનો નજારો જોતા જોતા આપણે એવા સ્થળે જઈએ કે જો તમને મનમાં પ્રશ્ન હોય કે ગીરમાં જઈને અમારે પ્રકૃતિનો આનંદ માણવો હોય, કુદરતની જગ્યા વચ્ચે રહેવું હોય, તો એવું સ્થળ કયું કે જ્યાં જઈને આપણે 1-2 દિવસ રોકાવું હોય તો સગવડતા મળે. રોડથી તદ્દન નજીક, તાલાળાથી એકદમ રોડને કાંઠે વુડલેન્ડ રિસોર્ટ એન્ડ સાસણગીર હોટલ. તમે સાસણમાં આવો ત્યારે વુડલેન્ડ રિસોર્ટની જરૂર મુલાકાત લેજો. મિત્રો સાસણમાં ફરવા આવો, ગીરમાં આવો ત્યારે ઉતરવાની તમારે ઉત્તમમાં ઉત્તમ સગવડ. સાસણગીર તાલાળા ગીરનું એકમાત્ર નામ એટલે વુડલેન્ડ. મિત્રો અહીં તમને દેશી ઢબનું બધું જોવા મળે છે. આમ તો જુઓ આ ગાડું ગામડામાં હોય તેવું દેશી ઢબનું ગાડું જોઈને પણ મન આપણું આનંદિત થાય છે. એવી જ રીતે અહીંના રૂમોમાં એના બારી બારણા પણ જેમ આપણે
દેશી ઢબના પેલા ગામડામાં હોય છે એવી રીતના સરસ મજાના આપણને જોવા મળે છે. અહીં આ રીતે વિશાળ જગ્યામાં બેસવાની જગ્યા, એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે આપણને એનો આનંદ લેવાની ખૂબ જ મન થાય છે એવું આહલાદક વાતાવરણ અહીં તમને જોવા મળશે. તો મિત્રો, એક વખત જરૂર તમે પધારજો આ વુડલેન્ડ રિસોર્ટમાં. જુઓ આ રૂમની અંદર કેવી સગવડ છે એ પણ આપણે જોઈએ. એ ઓલા પતરામાંથી ઓજ આવતી હોય, ક્યાંક ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એ પછી થોડું પાણી એટલે આ રૂમમાં શું ફેસિલિટી છે ટૂંકમાં? ફેસિલિટી બસ આટલી દેખાય. આ રૂમમાં બધું એસી છે, ટીવી છે. ટૂંકમાં ફેમિલી માટે જ ને? હા, ફેમિલી માટે. આપણે ઓલા દેશી થીમ થી બનાવ્યા હે. આ દરવાજા ને ટૂંકમાં બધું આપણું દેશી એમ. હા. મિત્રો, આ સરસ મજાનું સ્વચ્છ અને સુંદર રસોડું, આ રસોઈ ઘર છે. અહીં સરસ મજાની રસોઈ, તમને જમવાનો આનંદ આવી જાય, એકદમ એવું ટેસ્ટી ફૂડ તમને અહીં જમવા મળશે. વિશાળ જગ્યામાં સુંદર મજાના બગીચા સાથે, એકદમ વ્યવસ્થિત સુશોભિત બગીચા સાથે અહીં તમને એકદમ કુદરતી વાતાવરણ, કુદરતના સાનિધ્યમાં રાત્રિ રોકાણનો કે દિવસના જે કાંઈ હોય એ આપણને આનંદ મળે છે. એકદમ શાંત, સરળ અને પ્રદૂષણ વિનાનું વાતાવરણ એટલે આ ગીર વસેની જગ્યા વુડલેન્ડ રિસોર્ટ. મિત્રો, આ સરસ મજાના બગીચામાં સુંદર નાળિયેરું, ફૂલઝાડ વગેરે તમને અહીં જોવા મળશે. અને સાથે સાથે અત્યારે ચોમાસાની જે આ નજારો છે એ પણ જોવા મળે છે. બગીચામાં લસણ પટ્ટી, બાળકો માટે લસણ સીડી, આ બધું આપણને અહીં બાળકોને પણ આનંદ આવે એવું વાતાવરણ હોય છે. તો મિત્રો, આવા સરસ મજાના બગીચા અને સરસ મજાના રૂમો, સરસ મજાની સગવડ સાથે અહીં તમે જરૂર મુલાકાત લેજો, પધારજો. અને અહીં તમને હવે આપણે બતાવી રહ્યા છીએ સ્વિમિંગ પુલ. મિત્રો, સરસ મજાનો સ્વિમિંગ પુલનો નજારો જોઈને પણ આપણે જાણે કે નાહવાની મરજી થઈ જાય છે. ઉનાળામાં તો અહીં આ સ્વિમિંગ પુલમાં નાહવાની કંઈ ઓર જ મજા હોય છે. ગરમીના દિવસોમાં સ્વિમિંગ પુલનો લાભ લેવો એ પણ એક લાવો હોય છે. તો જો આપણે સરસ મજાના આહલાદક સ્વિમિંગ પુલને જોઈ રહ્યા છીએ મિત્રો, એનું પાણી પણ એકદમ સ્વચ્છ છે. અને આ પાણીમાં, આ સ્વિમિંગ પુલમાં આપણને નાહવાનો પણ આનંદ અનેરો આવતો હોય છે. ખાલી આ દ્રશ્ય જોઈને જ આપણને એવું થઈ જાય છે કે આપણે પણ એકાદ ડૂબકી મારી લઈએ, નાહી લઈએ થોડી ઘડી આ સ્વિમિંગ પુલમાં. મિત્રો, આવો છે આ સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલની સાથે સાથે અહીં તમને ઘણી બધી ફેસિલિટી પણ મળે છે. અને ખરેખર અહીંના માલિક અને વેજાભાઈ નંદાણીયા પણ સરળ સ્વભાવના, એકદમ નિસ્વાર્થ ભાવના, આપણને મજા આવે એવા વ્યક્તિ છે. એટલે એ પણ એક વધારાનો લાભ આપણને મળે છે. મિત્રો, મને હિંચકવાનો આનંદ બહુ આવે છે, એટલે હું પણ થોડો હિંચકાનો લાભ લઈ લઉં છું. તમે પણ આવો ત્યારે જરૂર હિંચકાનો લાભ લેજો. તો મિત્રો, અહીં આ હિંચકવાની પણ મજા હોય છે. એટલે આ રીતે બગીચામાં ઠેર ઠેર જગ્યાએ હિંચકા ગોઠવેલા જ હોય છે. અને ખૂબ જ વિશાળ જગ્યા છે, એટલે આપણને ફરવાની આ જગ્યામાં પણ મજા આવે છે.
તમે કયા ગામથી આવો અને તમારો થોડોક પરિચય આપો. અમે રાજકોટથી આવીએ છીએ. મારું નામ હિરેન દલસાણીયા છે. અમે અહીંયા અમારા એક મિત્રના રેફરન્સથી જાણવા મળ્યું હતું કે વુડલેન્ડ રિસોર્ટ કરીને એક જગ્યા છે અને નેચરની વચ્ચોવચ બહુ સારી લોકાલિટીમાં અને બહુ સારી ફેસિલિટી સાથે આવેલી છે. એટલે તમારા મિત્રએ જે તમને ફેસિલિટીની વાત કરી હતી એ બરોબર લાગી છે અહીં આવ્યા પછી તમે? હા, એને જે વાત કરી હતી એનાથી ઘણું બધું વધારે અહીંયા મળ્યું છે. અચ્છા, તમને એના કરતાં પણ વધારે સારી સગવડ અને સુવિધા અહીંયા મળી છે. અહીંયા ટૂંકમાં આવ્યા પછી તમને એવું થાય છે કે હવે તમે વારંવાર આવો અથવા તો તમારા સગાવાલા મિત્ર મંડળને તમે અહીંયાનો એક રિવ્યૂ આપો કે તમે ભાઈ તાલાળા સાસણગીરમાં ફરવા જાઓ તો વુડલેન્ડ રિસોર્ટ સેન્ટરની જરૂર મુલાકાત લેજો એમ. હા, ચોક્કસપણે ખરેખર વારંવાર આવવા લાયક જગ્યા છે. ખાસ તો એનું ફૂડ બહુ સારું છે. તમને અહીં શું ગમ્યું? ભણવા માટે સારી જગ્યા છે, શાંતિ છે. એટલે રાજકોટથી તમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું આ જગ્યા ઉપર આવીને? રાજકોટથી ને અહીંયા એકદમ નેચરની વચ્ચે એકદમ શાંતિની વેધર સારું છે. ફિલિંગ આવી. વેધર નેચરની વચ્ચે રહેવાનો આનંદ મળ્યો. ટૂંકમાં તમે ધાર્યું હતું એના કરતાં તમને અહીંયા આવ્યા પછી વધારે સારું ફીલ થવા લાગ્યું છે એવું? ચોક્કસપણે. થેન્ક યુ. તમે જે કંઈ તમારો રિવ્યૂ આપ્યો એ બદલ આભાર તમારો. વેલકમ. મિત્રો, અહીં આ રીતે ખાટલા હિંચકામાં પણ બેસીને એક આનંદ માણવાની મજા હોય છે. એટલે આ જંગલમાં ખરેખર આ રીતે હિંચકવાની આપણને મજા આવતી હોય છે અને આ રીતે વિશાળ જગ્યામાં જે રીતે વુડલેન્ડ રિસોર્ટ આવેલો છે એ જોતાં તો આપણને એવું થાય છે કે જરૂર ગીરમાં જ્યારે જઈએ ત્યારે એક વખત તો ત્યાંની મુલાકાત લેવી જ જોઈએ. મિત્રો, અહીં સલામતીના સાધનો પણ તમને જોવા મળે છે. સીસીટીવી કેમેરા પણ તમને જોવા મળે છે. એટલે પૂરી સલામતી સાથે અહીં બધી સગવડ ઉપલબ્ધ છે. મિત્રો, આવો હવે આપણે આ વુડલેન્ડ રિસોર્ટના માલિક અને અહીં મેનેજમેન્ટ કરતા વેજાભાઈ નંદાણીયા સાથે મુલાકાત કરીએ. તેમના પાસેથી આપણે થોડી ઘણી વિશેષ માહિતી મેળવીએ અને જાણીએ આ વુડલેન્ડ રિસોર્ટ વિશે વધુ માહિતી આપણે જાણીએ. વેજાભાઈ, તમે કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલા છો? અમે આમ તો 7-8 આમ તો 17 વર્ષ જેવું થઈ ગયું છે. કારણ કે અમે પહેલા ભોજદેવમાંથી શરૂઆત કરી, પછી હોલિડે રિસોર્ટ અને એ પછી અમે આ જે છે એ ત્રીજું વુડલેન્ડ રિસોર્ટ. બરોબર. અહીંયા ગીરની અંદર જો કે શરૂઆત થઈ ત્યારથી જ અમે આની હારે સંકળાયેલા છીએ. એટલે તમને ખાસો બહોળો અનુભવ છે આ બાબતનો? હા, આ બાબતમાં જે સમયે આપણે ટૂંકમાં રિસોર્ટ બિસોર્ટ કાંઈ એવું હતું નહીં ને ત્યારથી જ બીજો ત્રીજો રિસોર્ટ અમારો ત્યાંથી શરૂઆત કરી ભોજદે ગામમાંથી. બરોબર. પછી સિત્રોડની અંદર અમારો એક બીજો રિસોર્ટ છે હોલિડે રિસોર્ટ ને એ પછી આ અમે અહીંયા વુડલેન્ડ રિસોર્ટ ચાલુ કર્યું છે. આ ભોજદેના પાટિયે ટૂંકમાં સાસણ તાલાળા મેન રોડ ભોજદેના પાટિયા ઉપર. મેન રોડ સાસણથી તાલાળા જતા અથવા તો તાલાળાથી સાસણ જતા મેન રોડ ઉપર જ આવે છે. એટલે જે કોઈને આવવું હોય એને પણ ખાસી તકલીફ ન પડે, તરત જ મળી જાય એવું છે. પછી આ રિસોર્ટમાં તમારે
સગવડ કેવા પ્રકારની છે? અત્યારે અમારે અહીંયા છે ને ટૂંકમાં પેકેજથી હોય, ફૂલ પેકેજ. સાસણ આખાની અંદર એ સિસ્ટમ છે કે લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ, રાતનું જમવાનું આવે, બપોરનું જમવાનું આવે અને સવારનો નાસ્તો, એવી રીતનું. અને રૂમ બધા એસી રૂમ છે અને રૂમની અંદર સગવડતામાં ગરમ પાણી, પછી 2 જણા માટેનો ટૂંકમાં એક આખો છે ને બેડ કમ્પ્લીટ હોય. પછી બીજા અલગથી આવે એના માટે અમે અલગથી બેડની વ્યવસ્થા કરી દઈએ. શેરિંગ રૂમ પણ છે અને કપલ રૂમ પણ છે અને સ્વિમિંગ પુલ છે. પછી ડાઇનિંગ એરિયા છે, જે રેસ્ટોરન્ટ છે, બરોબર. ચા, કોફી, એ બધું ટોટલી વસ્તુ અમે અહીંયા જ આપીએ છીએ, જે અમારા કસ્ટમર હોય ને. ટૂંકમાં જે પેકેજ હોય એમાં બધું આવી જાય છે? પેકેજમાં બધું આવી જાય. અને પેકેજમાં થોડો ફેરફાર રહેતો હોય કે ભાઈ સીઝન ન હોય તો અમારે અહીં હોય પર મેમ્બર, ટૂંકમાં રૂમનો ભાવ ના હોય, પર મેમ્બર જ હોય. કે એક વ્યક્તિના, તો એક વ્યક્તિ ટૂંકમાં રૂમની અંદર કેટલા મેમ્બર છે એના માથે આધાર રહે, બરોબર. પછી આઉટ સીઝન હોય તો 1250 છે. પછી એથી વધારે ઓલું હોય તો પર મેમ્બર 1500 રૂપિયા, 1750, એવી રીતે સીઝન વાઇઝ અલગ અલગ રેટ હોય. પછી અહીંયા કોઈ ગ્રુપમાં કોઈ લોકોને આવવાનું હોય અથવા તો સ્કૂલ પ્રવાસ હોય કે એવું કંઈ હોય તો એના માટે કંઈ ખાસ ફેસિલિટી કે પછી કેવી રીતનું? હા, નહીં, એને જે કોઈ ગ્રુપ પ્રવાસ હોય અથવા મારે અહીંયા ઘણા બધા આવે જ છે વિદ્યાર્થીઓ આન તેન, તો એને અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. દાખલા તરીકે કોઈ સમજી લો કે વિદ્યાર્થી છે, બરોબર, તો એનું ઘણું બધું ડિસ્કાઉન્ટ, સામે કેટલા મેમ્બર છે એના માટે આધાર છે. અને અમારા રૂમની કેપેસિટી ટૂંકમાં 5-8 જણાનો સમાવેશ થઈ જાય એવડા રૂમ છે. એટલે અમારે છે ને 50-60 જણાનો તો સમાવેશ થઈ જાય આરામથી એમ. એટલે વિદ્યાર્થી હોય તો વધારે આવી જાય. આ તો જનરલી સીઝનમાં અમારે છે 50-60 જણા ટૂંકમાં ટુરિસ્ટનો સમાવેશ થઈ જાય એવડી છે વ્યવસ્થા. એટલે અહીંયા આવવાવાળા જે ગ્રુપમાં હોય, ફેમિલી મેમ્બર હોય અથવા તો મિત્ર મંડળ હોય, એના માટે તમે એ લોકોને શું સંદેશો આપો છો અથવા તો તમારી અહીંયા શા માટે આવે છે એના વિશે થોડું તમે કહો. એ લોકોને મારું કહેવાનું એટલું જ છે કે ગીરમાં આવી અને તમે પ્રકૃતિનો એક વખત તમે આનંદ માણો. તમે એક વખત મતલબ જે સિટીની જે ભીડભાડ વાળી જિંદગી છે એનાથી જે લોકો થોડું ઘણું રિલેક્સ થવા માંગતા હોય, બરોબર, અને ક્યાંક એવું હોય કે ભાઈ આપણે આલો એવી જગ્યાએ ફરવા જવું કે જે આપણને પરવડે અને આપણી નજીક હોય અને ફેમિલી સહિત જઈ શકીએ, જ્યાં કોઈ પણ જાતને આપણે ડર વગર, તો એના માટે ગીર બેસ્ટ છે. થેન્ક યુ આ બધી માહિતી આપવા બદલ. અને વધારેમાં વધારે લોકો આ તમારા રિસોર્ટનો, વુડલેન્ડનો લાભ લે એવી આપણે બધાને વિનંતી કરીએ. મિત્રો, તમે પણ જ્યારે ગદગદ ગાજતી ગીરમાં જાઓ, ગીરની મુલાકાત લો, ત્યારે સાસણની મુલાકાત લો. સિંહ દર્શન કરવા જાઓ ત્યારે સાસણથી તદ્દન નજીક, રોડની એકદમ નજીક વુડલેન્ડ રિસોર્ટમાં જરૂર પધારજો. વુડલેન્ડ રિસોર્ટની એક વખત મુલાકાત લેવા જેવું સ્થળ છે. વુડલેન્ડના માલિક અને મેનેજમેન્ટ કરતા વેજાભાઈ નંદાણીયા પણ ખૂબ જ સરળ અને મળતાવળા સ્વભાવના છે. એટલે તમને વેજાભાઈ નંદાણીયાની આગતા સ્વાગતા પણ ગમશે. અહીં કુદરતી વાતાવરણ હશે, રહેવાનું પણ ગમશે. અહીંનો જે માહોલ છે એ પણ તમને ગમશે. અને તમે જે આનંદ લેવા ગીરમાં જઈ રહ્યા હોય છે એ આનંદમાં તમારે ખૂબ જ વધારો થશે. એટલે એવું સુંદર મજાનું ઉતરવા લાયક, ફેમિલી સાથે ઉતરવા લાયક, મિત્રો સાથે ઉતરવા લાયક આ વુડલેન્ડ એક સરસ મજાનું સ્થળ છે. તો જરૂર તમે પણ જ્યારે ગીરમાં જાઓ ત્યારે ભૂલ્યા વિના વુડલેન્ડમાં ઉતરજો અને ત્યાં